મારું નામ નંદલાલ કૈલા છે। માળિયા તાલુકાના ખેડૂત પ્રતિનિધિ તરીકે છીએ। અત્યારે અમારી સાથે ખેડૂતો લગભગ 500 થી 600 ખેડૂતો છે। માળિયા તાલુકાના સર્વ ગામના ખેડૂતો અમારી સાથે પધાર્યા છે અને અમારે ત્યાં જે લાઈન નીકળી રહી છે રિલાયન્સની કચ્છ ટુ જામનગર, તેમાં સર્વ ખેડૂતોને નોટિસ આવવા માંડેલી છે અને નોટિસ આવવાથી ખેડૂતો ભયભીત અને થોડાક કન્વિન્સ થયેલા। એટલે અમે વિચાર્યું કે હવે કલેક્ટરશ્રીની મુલાકાત લઈ અને આવેદનપત્રક આપી કે અમારો ભાવ નક્કી કરવામાં આવે। અને કલેક્ટર સાહેબે પણ હૈયાધારણ આપેલી છે। મંત્રી શ્રી આપણા ધારાસભ્ય શ્રી કાંતિભાઈએ પણ હૈયાધારણ આપેલી છે કે આગળ વળતર જે તમને ચૂકવાયેલું છે તેનાથી પણ વધારે વળતર મળે એવા અમે પ્રયત્ન કરશું સરકારમાં બેઠા બેઠા। અને અમારા ઉપર ભરોસો રાખો। અને બીજા જિલ્લા જે 14 જિલ્લા અત્યારે અમે સંગઠનમાં છીએ, 14 જિલ્લામાં સૌથી સારામાં સારું વળતર મોરબી જિલ્લાને મળેલ છે અને એ પ્રમાણે જ ચાલુ રહે અને વારંવાર અમારે માંગણી કરવા અહીંયા ન આવવું પડે અને એક પ્રકારની પોલિસી બનાવવામાં આવે કે જે લાઈન નીકળે એને એ પોલિસી લાગુ પડે। સ્ક્વેર મીટર 979 રૂપિયા કલેક્ટર સાહેબે કરી દીધેલ છે। ખરેખર અમારી જંત્રી બહુ ઓછી છે, એનાથી 20 ગણું જંત્રીથી વધારે વળતર અમને નક્કી કરી દીધેલું છે અને એ પોલિસી સતત જળવાઈ રહે અને આપણા જે આગેવાનો છે અમને સાથ સહકાર આપતા રહે એવી આશા સાથે અમે આવીએ।